રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના વોર્ડ નંબર 3 ખાખીચરિયા રોડ પાસે આવેલ રઘુવંશી સોસાયટી તેમજ ચુનારવાસ સોસાયટી પાસે ચોમાસા દરમિયાન વરસાદના પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી છે, જેને લઈ સ્થાનિકો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે આ વિસ્તારમાં રસ્તામાં પાણી ભરાઈ જવાથી રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલુ થવામાં થોડો જ સમય બાકી હોય તેથી ચોમાસા પહેલા આ સમસ્યાનો નિકાલ લાવવા આ વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા અહીંના સમાજ સેવક મહેશભાઈ શુવાને રજૂઆત કરવામાં આવી હતી। જે બાદ તેમની રજૂઆતથી તાત્કાલિક ધોરણે મહેશભાઈએ નગરપાલિકાને રજૂઆત કરી અહીંયા ભરાતા ચોમાસાના પાણીના નિકાલ માટે મોટી પાણીની પાઇપલાઇન નાખી આપી હતી, તો સ્થાનિક લોકોની રજૂઆત સ્વીકારાઈ હતી। ત્યારે મહેશભાઈ શુવા તથા જિલ્લા ભાજપ પ્રમુખ જમેશભાઈ ત્રિવેદી, સદસ્ય મયુરભાઈ વાઘેલા, કેંતલભાઈ કાલરિયા, વિક્રમસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં આ પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી। નમસ્કાર, જયેશ ત્રિવેદી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ। ઉપલેટા ખાખીચરિયા રોડ ઉપર રઘુવંશી સોસાયટી તથા ચુનાળાવાસ વિસ્તારની સોસાયટીમાં વરસાદી પાણી ખૂબ જ ભરાઈ જવાને કારણે આ લોકોને વરસાદના ચોમાસામાં અહીંથી ચાલવાની અને વાહન ચાલકોને નીકળવાની ખૂબ જ મુશ્કેલી થતી હતી। આ બાબતની જાણ જાગૃત સદસ્ય શ્રી મહેશભાઈ શુવાને કરતા મહેશભાઈ શુવાએ યુદ્ધના ધોરણે તાત્કાલિક નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ભૂંગળા મોટા પાઇપલાઇન અને ભૂંગળા નાખી અને પાણીનો તાત્કાલિક નિકાલ કર્યો, તેથી અહીંના ચોમાસામાં આ લોકોને રાહદારીઓને જે વરસાદી પાણીની મુશ્કેલી થતી તે મુશ્કેલીનો અંત આવ્યો અને આ તબક્કે ચુનાળા વિસ્તાર તથા રઘુવંશી વિસ્તારના લોકો હાજર રહી અને નગરપાલિકાના સદસ્ય શ્રી મહેશભાઈ શુવા, મયુરભાઈ વાઘેલા, ચેતનભાઈ કાલરિયાનો ખૂબ ખૂબ આભાર માન્યો। એ જ અસ્તુ, ભારત માતા કી જય। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।